Hello friends, welcome back to our channel. Today we are going to explain the most important topic and curious topic in HTML. જેનું નામ છે ટેબલ ટેગ. ટેબલ ટેગ ની અંદર આપણે ઘણા એટ્રીબ્યુટ સમજવાના છે, જેમ કે TH છે, TR છે, TD છે અને ઘણા બધા એટ્રીબ્યુટ જેવા છે કે જે તમે જોયા પણ નહીં હશે. અને હા, કોલ સ્પેન અને રો સ્પેન ને પણ આપણે ડિટેલમાં સમજશું. તો મારું નામ છે નવા, તમે જોઈ રહ્યા છો નવું કોલર. ચાલો વિડીયો શરૂ કરીએ. સૌથી પહેલા હું તમને આઉટપુટ દેખાડી દઉં. આપણું આઉટપુટ આવી રીતના છે કે સ્ટુડન્ટ એક માર્કશીટ છે જે સેન્ટરમાં છે, પછી એક ટેબલ ક્રિએટ કર્યું છે, ટેબલની અંદર રો સ્પેન અને કોલ સ્પેનનો પણ યુઝ કર્યો છે, બીજી કલરનો યુઝ કર્યો છે અને બીજી ઘણી વસ્તુ છે કે જે તમે જોશો પછી ખબર પડી જશે. તો ચાલો આપણે કોડ તરફ જઈએ. આપણે આવી ગઈ છે VS કોડમાં અને આપણે બે સ્ક્રીન રાખી છે, એક આપણા કોડ માટે અને એક આઉટપુટ માટે. સૌથી પહેલા આપણે શોર્ટકટ માટે એક શોર્ટકટ કી યુઝ કરશું, જેથી આપણો સ્ટ્રક્ચર આખું આવી જશે. હવે ડોક્યુમેન્ટની જગ્યાએ આપણે આપણું ટાઇટલ રાખશું કે ટેબલ ડેમો. તો બોડીની અંદર આપણું મેઇન પાર્ટ સ્ટાર્ટ થશે. અહીં આપણે ટેબલ ટેગનો યુઝ કરશું, ટેબલ ટેગ. બરોબર. હવે ખાલી ટેબલ ટેગથી કાંઈ થશે નહીં, તેના માટે આપણે બોર્ડરનો પણ યુઝ કરવો પડશે. બોર્ડર મેં એટલા માટે રાખી છે જેથી વધારે પૂરતી લાઈનો એડ ના થાય. પછી આપણે અલાઈન કરશું કે જેથી આપણો ટેબલ જે છે સેન્ટરમાં આવશે. પછી આપણે સેલ પેન્ડિંગ લેશું, જેથી એવું થશે કે જે આઉટપુટ હશે તે મસ્ત આવશે. તો આપણે 8 પેન્ડિંગ લઈ લઈએ. પછી આપણે વિડ્થ લઈ લઈએ. વિડ્થથી શું થશે કે જે આપણું ટેબલ હશે તે આમ પૂરું થશે. આપણે સેલ સ્પેસિંગ લેશું, જેથી શું થશે કે જે આપણા જે કોલમ્સની અંદર જે જગ્યા રહેતી હશે તે આખી નાબૂદ થઈ જશે. ટેગની અંદર આપણે જેટલા એટ્રીબ્યુટ જોતા તે આપણે એડ કરી લીધા છે. હવે હું તમને સમજાવું કે TD, TR અને TH એટલે શું. સૌથી પહેલા આપણે TR એટલે શું. TR જે છે ને એટલે ટેબલ રો, TH એટલે ટેબલ હેડિંગ અને TD એટલે ટેબલ ડેટા. આપણે કોઈ પણ પ્રકારનો એક્સપેરિમેન્ટ કરવો હશે તો TR ની અંદર થશે અને TR ની અંદર આપણે TD અને TH ને આપણે ડિફાઇન કરી શકશું. તો સૌથી પહેલા આપણે TR નો યુઝ કરશું. TR થી શું થશે, ટેબલ અને રો થશે અને એના અંદર આપણે કઈ પણ પ્રકારની એક્સપેરિમેન્ટ કરી શકશું. તેના માટે આપણે TH નો યુઝ કરશું. TH ની અંદર આપણે સૌથી પહેલા શું જોઈએ છે કે રોલ નંબર. પછી આપણે હેડિંગ ની અંદર જોઈએ છે કે જે રોલ નંબર છે એના પછી નેમ શું આવે છે. ફરીથી આપણે TH નો યુઝ કરશું અને અહીંયા આપણે માર્ક્સ લખશું. ફરીથી આપણે TH નો યુઝ કરશું અને ટોટલ લખશું. TH ની અંદર બીજું કાંઈ નથી, આપણે માર્ક્સ, પણ માર્ક્સ કેના નાખવા છે, એકાઉન્ટ, SP અને સ્ટેટ ના રાખશું. તો આપણે એકાઉન્ટ લખશું. પછી આપણે લખશું SPCC. ફરીથી આપણે લખવાનો છે TH અને એના અંદર આપણે લખશું સ્ટેટ. ઓકે, આ વસ્તુ અહીંયા લગી આપણી ક્લિયર થઈ ગઈ છે. તો અહીંયા શું આવવાના છે, લાઈવ સર્વરમાં તમે જોશો ને તો આવી રીતના હજી આવ્યું નથી. હજી આપણે પૂરું કામ નથી થયું, આપણું અડધું જ કામ થયું છે. હજી આપણે એના અંદર આપણે હજી ટેબલના ડેટા એડ કરવા છે. તો અહીંયા આપણે જે ટેબલ ડેટાને એડ કરીએ છીએ. હવે આપણે લાઈન બાય લાઈન એડ કરશું. સૌથી પહેલા રોલ નંબર શું છે 1. પછી નેમ આપણે લખી નાખીએ કે નવા. પછી આપણે જે માર્ક હતા કેના 3 સબ્જેક્ટના તો 16. પછી અહીંયા પણ 16 અને અહીંયા પણ 16 અને એવરેજ કેટલો નીકળ્યો છે 180. ટોટલ આપણો 180 છે. બરાબર. ફરીથી આપણે TR નો યુઝ કરશું અને TR ની અંદર બીજા સ્ટુડન્ટને પણ લેવો છે. તો TR ને એડ કરશું. પણ કર્યું હતું એવી જ રીતના અહીંયા આપણે 2 લખશું. પછી અહીંયા નેમ આપણે જય લખી નાખશું. અહીંયા પછી તેના માર્ક કેટલા આવ્યા હતા અહીંયા પણ આપણે 16 લખશું. અહીંયા પણ 16 લખશું અને અહીંયા પણ 16 લખશું. અહીંયા પણ એવરેજ કેટલા આવ્યા છે 180. તો અહીંયા આપણા ટેબલના ડેટા આવી ગયા છે. ફરીથી આપણે એને સેવ કરશું તો તમે જોઈ શકો છો રોલ નંબર, નેમ, માર્ક્સ એન્ડ ટોટલ બધું આવી રીતના આવે છે, જે આપણે જોવું પણ નથી ગમતું ઓબ્વિયસલી. તો અહીંયા જો એક તો મિસ્ટેક છે કે સેલ પેન્ડિંગ ને સેલ સ્પેસિંગ ની અંદર આપણે વસ્તુ નાખતા ભૂલી ગયા હતા. હવે જોયું, હવે આવી ગયું ને. સેલ સ્પેસિંગમાં જે હું તમને કહેવા માંગતો હતો કે જે સ્પેસિંગ હશે તે 0 થઈ જશે. હવે આપણે જે સ્ટાર્ટ કરવાના છે, પણ હજી આપણે હજી એક વસ્તુ ઘટે છે કે TR ની અંદર TD કઈ કે આપણું જે એવરેજ કેટલું નીકળ્યું છે, ક્લાસનો એવરેજ હોય ને, તો એવરેજ કેટલું નીકળ્યું છે તે જોવા માટે આપણે એ હજી TD નો યુઝ કર્યું છે. હજી એને તેનો ટોટલ કેટલા એવરેજ છે ને તે જોશું. તેને સેવ કરશું તો તમે જોઈ શકો છો એવરેજ આવી ગયું છે ઉપર. હવે આપણે શું કરશું, અહીંયા રોલ નંબરની અંદર એક રો સ્પેન નો યુઝ કરશું. રો સ્પેન થી શું થશે કે જે આ જે વસ્તુ રોલ નંબર જે છે ને તેમાં ફેરફાર થશે. તો તમે હમણાં જોઈ જ લેજો. ઓકે, જો તમે જોઈ શકો છો રોલ નંબરમાં 2 પાર્ટ પડ્યા છે. બરાબર. પછી નેમની અંદર પણ આપણે સેમ વસ્તુ કરશું. ફરીથી આપણે સેવ કરશું તો તમે જોઈ શકો છો નેમની અંદર પણ 2 પાર્ટ પડ્યા છે. હવે
માર્ક્સની અંદર આપણે શું કરવું છે કે રોસ્પેનનો યુઝ નથી કરવો, આપણે કોલ્સપેનનો યુઝ કરવો છે. તો અહીંયા નોર્મલી આપણે ફરીથી સ્પેલનો કોલ્સપેનનો યુઝ કરીને આપણે 3 ડિવાઈડ પાડશું. તો આપણે શું જોઈએ છે 3. તો એ સેવ કરશું તો તમે જોઈ શકો છો એકાઉન્ટ, એસપી અને સ્ટેટ તે અલગ અલગ પાર્ટમાં ડિવાઈડ થઈ ગયા છે. અને ટોટલમાં આપણે શું કરશું કે રોસ્પેનનો યુઝ કરશું અને અહીંયા પણ 2 લખી નાખશું. ઓકે, તો તમે જોઈ શકો છો ટોટલની અંદર પણ આવી રીતના આવી ગયું છે. ઓકે, અહીંયા આપણું ઘણું કામ જે છે ને 50% ક્લિયર થઈ ગયું છે. હવે આપણે અહીંયા શું કરવું છે ટીડીએની અંદર આપણે કોલ્સપેનનો યુઝ કરશું. કોલ્સપેનથી શું થશે કે જે એવરેજ માર્ક જે છે ને તે ડાયરેક્ટલી સ્ટેટ ઉપર તરફ જોઈ જશે. તો આપણે ગણી લે 1 2 3 4 ને 5, આપણે 5 લખશું ને સેવ કરશું. તો તમે જોઈ શકો છો કે આ એવરેજ હતું ને એનું આખું ડિવાઈડ પડી ગયું છે કે 180 જે છે ને ડાયરેક્ટ ટોટલની તરફ વહી ગયું છે. આના અંદર આપણે એક વસ્તુ લખશું કે અલાઇનથી શું થશે કે જે આપણી વસ્તુ અહીંયા એવરેજ માર્ક આમ લેફ્ટ તરફ છે ને તો રાઈટ તરફ વહી જશે. તો આપણે લાઇટ રાખશું અહીંયા સેવ કરશું નોર્મલી, તો જે અહીંયા એવરેજ માર્ક છે ને તે રાઈટ તરફ વહી જશે. ટેબલ ઓલમોસ્ટ બની જ ગયો છે. હવે આપણે તેના અંદર કલર કરવાના છે. તો આપણે TR ની અંદર આપણે જઈશું, અહીંયા બીજી કલર લખશું, ફરીથી સેવ કરશું તો તમે જોઈ શકો છો અહીંયા કલર આવી ગયા છે. અહીંયા હજી આપણે ડિવાઈડ કરવા માટે અહીંયા બીજી કલર લખશું, અહીંયા પણ આપણે લાઇટ ગ્રે લખશું, સેવ કરશો તો તમે જોઈ શકો છો એકાઉન્ટ, એસપી અને સ્ટેટ તે પણ આવી ગયું છે. જોઈ શકો તો ફર્સ્ટમાં જે આપણે આઉટપુટ જોયો હતો તેવો ને તેવો આઉટપુટ આપણે ફરીથી બનાવી લીધો છે. અને ટેબલ ટેગનો યુઝ પણ આપણે બહુ મસ્ત રીતે કર્યો છે. આપણે આ વિડીયોમાં સમજ્યા કે ટેબલ ટેગ કેવી રીતના વર્ક કરે છે, ટેબલ ટેગના કેટલા એટ્રીબ્યુટ્સ છે, અને હા એના અંદર આપણે કોલ્સપેન અને રોસ્પેનનો પણ ઉપયોગ કર્યો છે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક એન્ડ સબસ્ક્રાઇબ કરજો. મળીએ આપણે બીજા વિડીયોમાં. થેન્ક્સ ફોર વોચિંગ. બાય.